પણ કોઈ આત્માનું કલ્યાણ થાય ને એની મહેનત લાલશે. અને હું કદાચ બળિતરા કરતો હોઈશ ને પણ મળ્યો મનુષ્ય અવતાર, આવો અવતાર મળ્યો છે અને એનો મરમ ન જાણ્યો. આપણે શેર અન્નને કારણે કોટી બાંધ્યા કરે. અરે મારું મારું કરી મરી ગયા, તમારું કાંઈ છે નહીં. વગર લુગડે આવ્યા ને વગર લુગડે આ લોકો કાઢે છે, આવે તે થાળીઓ વગાડે, જાય તે વાહડે વાહડે. મારે આપણા બધાના ફોર્મ પૂર્યા છે બાપ. અને ગુરુ મંત્ર તો તુહી 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 ભજ્યા કરો. એટલે જેટલા તમે સુવાસ આપશો ને એટલા એ જીવાત્માને જમા થશે. તમારા પણ એમાં અડધો ભાગ મળશે, પા ભાગ એને મળશે. જો ખેતીવાળાને મળતો હોય તો બધું મળે. આપણે તો બહુ લેણાવાળા છે. ધૂળના લેણા છે, એટલે પૃથ્વીના લેણા છે, પૃથ્વીના આકાશના લેણા છે, પ્રકાશના લેણું છે, આપણી માથે જળનું લેણું છે, મા બાપનું પણ લેણું છે, ગુવાળા ધોયા છે આપણા, એને પણ આપણે સેવા કર્યા છે, તો પણ એનું પણ ઋણ છે. આપણે કોઈના ભાગીદાર છીએ. એટલે ઈશ્વર ભજન કરો, ગમે એમ કરો. બાકી તો સંસાર સુખ વાદળની સાયા, એમાં તને શેની લાગી માયા, તારી અમર નથી કહ્યા. એ જીવ રામ ભજ, રામ ભજ. એક દી આ જગત છોડીને તારે મરી જવાનું છે. ભેગું કર્યું પડ્યું રહેશે, નાણું ભોજનિયાનું ભર્યું રહેશે, ભાણું ઓછતા આવી જશે આણું. કોણ પૂછે ઘર તારું? કોઈ ઘર નહીં પૂછે. અને આ 4 મની કાયા તમે ગમે એમ હાસશો ને તો ગમે ને રેઢું મૂકીને ભાગી જશે. ઘડી કે તમને કહેવા નહીં રહ્યા, ઘડી કે અરે માત પિતા બેન બનેવી નારી સંગાત નહીં આવે, કોઈ તારી જમડા લઈ જશે મારી, કોણ સુને ફરિયાદી? અને એ વેલાના વસુટા ભવે ભેળા નહીં થાવી, કર્મનો કોઈ સંગાતી નથી, જન્મનો કોઈ સંગાતી નથી, મરણનો કોઈ સંગાત નથી. એકલા આવ્યા અને એકલા જવાના હશી. એટલે જાનાના હમાસા છે નહીં, રેનાને કાંઈ સૂચી આંખના ગાભાના ગાભા, ભાભાના ભાભા. 5000ની જોડ પર તો ગાભો બીજું કાંઈ, રાજ્ય દોડશો તો ભાભા બીજું કાંઈ. અને જીવ તને ખબર નથી, ઉપરવાળાની ચિઠ્ઠી ફાટશે તેથી જવું પડશે જરૂર. સૌ કુટુંબ ભેગું થઈ એક ચમચી પાણી પાશે તને, એક ચમચી. અરે જીવ તને ખબર નથી, લોટ પાણીનો વાળશે, લાડુઓથી જરૂર નહીં ખાવાની, ઉતાવળ કરશે ગામના કાઢી જવાની. કાઢો કાઢો કોકને કાંક થઈ જાય. હજી કોઈને કાંઈ થયું નથી, મેં તો કાંઈ બાળ્યું કોઈને કાંઈ થયું. એટલે જીવ તને ખબર નથી, લાકડા ભેગો બાળી દેશે, ઉતાવળ છે નાવાની, હાડક્યા લઈને હાલતો થાય પછી રાખ ઉડી જવાની. મારા બાપ બાપ જેમ હવા શેરનો જેમ જન્મ હતું ને એમ રાખે હવા શેર જ થાય, એથી વધારે ન થાય મારા બાપ. જોઈ જો એમ. અરે જીવ તને ખબર નથી, લાકડા ભેગો બાળી દેશે, ઉતાવળ છે નાવાની, હાડક્યા લઈને હાલતો થાય પછી રાખ ઉડી જવાની. 12 દિવસનો હોગ પાડશે દુનિયા મિષ્ટાન ખાવાની. આ સુવારથી દુનિયા 100 મહિને આપણે ભૂલી જવાની છે. કોઈ આજ જાય, કોઈ કાલ જાય, વાતું વાતુમાં દિવસા ઉડ્યા જાય. અરે દેવને દુર્લભ મળ્યો, મનુષ્ય અવતાર કિંમત વગરનો કાદવમાં હુલ્યો નાખ્યો. તરણા બરોબર આ જગતની માયા, એ જીવ આમાં તું ક્યાં ભૂલો પીડ્યો? કર્યા કર્મના લેખા લેવાશે તેથી પકડાશે પાપની પોલ. સત અસતમાં સમજો નહીં, વાદ વિવાદમાં પાડ્યો નહીં. બોલતે હું બોલ્યો તો મોટા ઘરનું સોર્યું, સત અસતમાં સમજો નહીં. કર્મે બન્યું કૂતરું, પછી ઘીરે ઘીરે ધોકા ખાવાના છે બાપ, ઘીરે ઘીરે ધોકા ખાવાના. જેને સમજણ છે બિચારા વ્યવહાર હાટું દોડે છે, નથી સમજણ રાતે તમે જોવો નકરા ખાવા હાટું દોડે. કૂતરા, મીંદડા, કુંદડા કેટલા રાતે ખાવા હાટું દોડે. અને ઓલા તમે જુઓ તો વ્યવહાર હાટું દોડે. બે હરખા દોડ્યા જશે, બે હરખા દોડ્યા જશે. બે 20 વર્ષ સુધી ભણાવી, 45 વર્ષ વાટ જોઈ, દીકરાની વહુ આવશે, પછી દીકરીને જમાઈ મળશે, પછી હું બેઠા બેઠા એ ટેસ્ટી ખાટલા બેઠા બેઠા ભજન કરી કે બળિતરા કરીને તરોડ 2 સાલું થશે. ભજન તો ક્યારે થવાનું છે? અને એ કર્મ સમજો કે આપણા મોળા કર્મ હોય તો શું, તો એવું જીવન જીવો, વ્યવસ્થિત જીવન જીવો કે આપણા ઘરમાં એ મારા ઠાકર અમે કામી ક્રોધી લોભી લાલચુ કપટી રાગ દરેશ ઈર્ષ્યા અમારામાં અનેક પડીશ, પણ જે ગામમાં રામ નામનો એવા ગામમાં આવતા નહીં આપીશ. એથી અમે પાપ્યું હોય તો એ મારા ઠાકર એક કુટુંબના 3 ભાગલા પડે ને એવો કુટુંબમાં કોઈ નહીં મોકલીશ. એથી અમે પાપ્યું હોય તો એ ઠાકર જ્યાં રહેતા હોય ને આડોશી પાડોશી હાલતા ચાલતા બમફરિયા બોલાવે ને એવા પાડોશી દેરાણી જેઠાણી નહીં કરાવતા. નકર અમારે આખી જિંદગી સાંભળવાનું. કોઈને ગાળી દેવી, જેઠાણી આવી ગઈ હોય, કોઈને દેરાણી આવી ગઈ હોય તો આખી જિંદગી એને ગાળ્યું ખાવાની. તો એવા પાડોશી અમને નહીં આપતા એ ભગવાન. એથી અમે પાપ્યું હોય તો એ મારા ઠાકર અમારા ઘરમાં 5 જણા રહેતા હોય, 32 જાતના ભોજન રખડાવે ને એવો જીવ નહીં આપતા. એમ નામ રહેવા દીજો, પણ એવો જીવ નહીં મોકલતા. એથી અમે પાપ્યું હોય તો એ મારા ભગવાન અમારા થકી કોઈ આત્માને દુઃખ ન લાગે ને એવું અમારું જીવન બનાવજે ઠાકર. નકર તું તાર લઈ લીજે છૂટશે બાપ, પણ અમારું જીવન બગડે ને એ પહેલા અમને લઈ લીજે બાપ.
કેમ કે માયા કાળી નાંગણી સેવા પોતાના ખાય, આમાંથી ઉગ્રે તો મણિધર થાય. કોઈક ઉગ્રે તો આપણે ઓરવી છીએ ને આપણે પાછળ રોવી છીએ. કેમ કે બધા ઓળખાય પણ મારા બેટા માણા ઓળખાતા નથી. શેરા ભીજા ખાઈને 100 મહિને કુંડાળા કાઢે. તેથી આપણને એમ થાય કે આપણા છે પણ પાટુમાં નથી ખબર પડે. મારું બેટું મને આવી ખબર નહોતી. નકર શેરા ભીજા ખાઈને ખબર પડો, નકર બધા જનાવરને ખબર પડે. બોલો તમે કબૂતર જોવો તો એ બિચારું કબૂતર ક્યાં હોય? કુવાના અધવસાળે હોય. ત્યાં કોઈ એના બચ્ચાને ન ખાઈ જાય ને કોઈ, એટલે એ ન્યા હોય તો ન્યા એના બચ્ચાના જલમ આપે. તો એ બચ્ચાને એ કાનમાં શું કહેતા છે કે બેટા હેઠે પાણી છે, ધૂપકો નહીં મારતા ને મરી ગયા માનજો. 20 ફૂટ બહાર ઉડીને જવાનું છે. જયારે પાંખો આવે તે જ ઉડજો, તે પેલા નહીં ઉડતા. એને કાંઈ ખરસ કરો અને તમે દાડીઓ કરીને મરી જાઓ. ભણાવો ગણાવો, ક્યાંકથી એકાદી સોળી ગોતો, પછી ફેરા ફરે. 6 મહિને થાય એટલે રહોડામાં બેન દીકરી બોલે બાપુજી તમે તમારું કરો, અમે અમારું કર્યું, અમારે તમારું કાંઈ નહીં જોતું. છોકરો મારો ક્યાં લઈ જશે? ત્યારે કાંઈ જોતું નહીં તો આ દીકરો તો મારો છે ને, મિલકત મારી છે. સાચું ખોટું? હળુકથી બોલે પાછો, હળુકથી લાજ કાઢે. આજ મારા આશ્રમ આવ્યો ને મેં કીધું હતું બેટા તું સાંભળ કે બાપુ મારો મગજ બહુ ખાટો છોડી હતી. 2 ભાઈ આ રીતે મેં બેટા તું સમજ, તું અહીંયા ભાઈ તારે 2 છે કે ને, અને તું એને નણંદ છો ને તો સામે જાય ને ત્યાં તું કોઈકની ભાભી તો થાયશ. તું કોઈકની ભાભી તો થાયશ. પછી તું તારી માની ભલામણ કરતી જશો ને અહીંયા કે મારી માને હાંસવજો, તો ન્યાય તારે કોઈકની માને તો હાંસવી પડશે. તો તારી માને કોઈક હાંસવે. તારી માને આ તું ન હાંસવે, તારી માને કોઈક બરડા જ મારશે. તો પછી તું રોજ તો નહીં હાલે. કેમ કે જેવી ઢાલ તારે જેમ ભાઈ છે એમ ન્યાય પણ ભાઈ છે. તું જેમ ભાણિયાને મામા કરતી આવીશ ને મામેરા લઈ જાય ને બાપ, એમ તારી નણંદે એક દી તને મામી કહે અને તારી પાસે મામેરું લેશે. બોલ હાસું ખોટું? સંભાવ રાખો. જો તમારા ઘરમાં સુખ ન આવે તમારો ગુલામ બની જાઓ. સંભાવ રાખો. સંકલ હસને રામ હમારા રામ ને કોઈ ઠામ ખાલે નહીં. આદિ અનાદિની ઓળખાણ મૂળ ભજન ન મૂકે, જેને લાગી ગુરુ વસન સોટ એ અવર જીવ ન ડોલે. જો એક આશ્રમમાં મને મારા દેખાતા હોય, મારા ઠાકરના મહેમાન આવ્યા છે, હું કોઈ માથે નહીં તોડતો જાઓ હું તમને સારું કીધું છે, મારો ઠાકર કરી હાસું. અને એ જો તમને પ્રેમ જાગતો, તમારા ઘરમાં પ્રેમ કેમ નહીં જાગતો? હું પાપ ન રસ. તમારા ઘરમાં 5 જણા હોય ભેગા ન બે અને સાધુ 18,000 ને ભેગા બેહારીને આનંદ કરાવે છે, તો એ સાધુમાં શું છે એટલું? અને હું તો હર કોઈને કહી દઉં છું કે જ્યાં સુધી તમારા ઘરમાં શાંતિ ન મળે ને તો મારા આશ્રમ સુધી ધક્કો નહીં ખાતા. હું મોઢે કહી દઉં બધાને. કેમ કે તમારા ગુરુને ગાળું નહીં ખવડાવતા. જો તમારા ઘરમાં તમને તમારા ન દેખાય તો અમે તમને કોઈ દી તમારા નહીં દેખાય. અને ક્રોધ વસ્તુ છે કર્મની છે. જો ક્રોધ આપણા હાથમાં હોય તો 2000 ડોક્ટરને દઈને કઢાઈ એવી નહીં કે ડોક્ટરને ક્રોધ કરી દે ખોલા 2000 એક વખત જ ખર્ચ ને. આ વારા ઘડી રીહામને જઈને ખર્ચા કરવા તો પાછું ખર્ચ નીકળી જાય ને. ખોલા 2000 એકદમ જાય. પણ એ તો સુરતાનો ખેલ છે. આ તો બધો સુરતાનો ખેલ છે. તમે 4 મણની કાયા ફેરો, ભલે તો અમને બધી ખબર છે, ખુદ મને મારી નથી ખબર. આ કહી દો તમે ખાલી એટલું બોલજો કે જીવ તું ક્યાંથી આવ્યો છો, કેવો છો, કાંઈ લાવ્યો છો, કાંઈ લઈ જવાનો છો, તને કોને મોકલ્યો છો, તું કંકાસ કરવા આવ્યો છે કે કંકુ ના કરવા આવ્યો, 5 ભાઈ ભેગા હતા ને ભેગા રાખવા આવ્યો છો કે નોખા કરવા આવ્યો છો? તમે પૂછી જોઈજો. નહીં જવાબ દે. કોણ તારા માત પિતા? કે કાંઈ ખબર નથી કે તને મોકલ્યો કોને ખબર? 5 વર્ષ ગુવાળા તો નામાં પૂરતી આ જગત જોવાની અને 20 વર્ષ ભાન આવી એટલે આને બધા નડવાનું થયું. એટલે કુણી બોવડી હોય એના કાંટા ન લાગે, પાકે ને બોવડી પછી બહુ કાંટા લાગે. એમ આ જીવન જેમ પાકતું જાય ને એમ કાંટાવાળું થતું છે. પણ એક યાદ રાખજો કે આ મનુષ્ય અવતાર મળ્યો છે ને, થોડું ઘણું ભજન કરી લેજો એટલે ઓલા મેરે રામ કિસી કો મારે નહીં, એવો બડો પાપી નહીં, આપે આપ બુરા કર્મ કરે અને આપે આપ મર જાય છે. એટલે કીધું મન રાખ મોરી પાસ. સંસારથી જુદો પડ્યો એટલે આપણી છૂટતા પવન જ છે. તમે સમજી લો 4 મણની કાયામાં પવન જ છે. છૂટતાનો જ ખેલ છે, બીજો કોઈ ખેલ જ નથી. છૂટતાનો જ ખેલ છે, બીજો કોઈ ખેલ જ નહીં. આ હાથ છે સેવા કરવા આવ્યા છે, આ કાની સાંભળવા આવ્યા છે, આ જીભ છે હલાવવા આવ્યા છે, આંખ જોવા આવી છે અને પગ હાલવા મળ્યા. અને એ લોકો મૂંગા કામ કરે. તમે કાંઈ એને સીધો છો? તમે ગાડી શીખો તો 1 વખત પડો, એમાં મારી ના નથી. પણ શીખી ગયા પછી તમારે કહેવું પડે કે બ્રેક મારે, એ તું લેવા દે. પગ રિહાણો હોય તો આપણી શું દિશા થાય? બોલો. ગાડી લઈને જતા પગ રિહાણો હોય તો શું દિશા થાય?
આ ભગવાનના 5 માણસો છે, એમાં એક રિહાણ હોય ને તો તમારી કાયાના ભૂકા કાઢી નાખે. અને આપણા ઘરમાં રોજ 2 રિહાણ આવે, પછી કે બાપુ શું નડે, ઓલા રિહા ઈ નડે, બીજું કાંઈ નડતું નહીં. બોલો, આપણા ઘરમાં ઊંધું થાય એનું કે આ 5 જણા છે ને, અને આપણે જ નોખા પાડવી છે. જો બેન દીકરી રોટલા ઘડતી હોય ને તો છોકરું નનકું હોય ને આમ કે આમ રોટલો હાથે ભાંગે, એટલે ઓલી બેન તરત વેણો હાથે ન ખવાય, હાથે ખા. એટલે આને ફરિયાદ કરી, એ હા ભાઈ તું રોટલા ગણ ને, એમાં મારો ભાઈ ભેગો છે, તું એકલી ગણ લે. હશું ખોટું? નોખા જ આપણે પાડવી છીએ, હર કોઈને નોખા પાડવી છીએ. ને બહારથી પરણીને આવે ને એને કાંઈ ભાન ન હોય, તને મારું તારું કરતા કોણ શીખવાડે? આપણે જ શીખવાડવી છીએ ને, આપણે જ શીખવાડવી છીએ. કાં પાડોશી શીખવાડે, કાં હગાવાલા શીખવાડે, પણ આપણે જ શીખવાડવી છીએ, આપણે જ શીખવાડવી છીએ. કોઈને નોખા પાડવાનું, મેં એ બેનને એમ જ કર્યું, મારી હા ભાઈ બેન, 2 માણસને નોખા કરીને રોડો ને એવું કોઈ પાપ નહીં. 2 માણસ ભેગા રહેતા હોય બિચારા શાંતિ, અને એમાં કોઈ પણ હોય, હાવું હોય કે નણંદ હોય કે હારો હોય કે એનો દેર હોય, એ 2 માણસને વસાડ તડ પડાવીને હામાં લાફા કરવાનું ગાયું, એવું જેવું કોઈ પાપ નહીં. એ નિયમ છે. પછી હાવો હારા ભેગા બેહતા હોય અને પડખે એ બધાને બધાડે ને તો એની જેવું કોઈ પાપ નહીં. એટલે કીધું 5 જીવ આત્મા પરમાત્માને માર્ગ સડે એવું કોઈ પુણ્ય નહીં. 4 મહિની કાયા ભજન કર્યા વગર મરી જાય એવું કોઈ પાપ નહીં. આને હું તો પુણ્ય પાપ માનું છું. હે તો કીધું કાયા તોડી ધન ભેળું કર્યું, વિગતથી વાપરતા ન આવડ્યું, મારી તમારીમાં જિંદગી ખોઈ જીવન બનાવ્યું ધૂળધાણી. હે પ્રાણિયા ભજી લે ભગવાન, સપના જેવો છે સંસાર, ધન દોલત માલ ખજાનો પુત્ર અને પરિવાર, તે તો તેદી જાશો એકલા ખાશો જમના માર, ઉછી મેળી અજબ ઝરૂખા ગોંખતણા નહીં પાર, છત્રપતિ સાલા ગયા બાંધારિયા ઘરને બાર, ઉપર ફૂલડા ફર ફરશે હેઠે શરીફળ બાંધે શાર, ઠીક કરીને ઠાઠડીમાં નાખે પછી વો કરે, સમસાણ જઈને શે ખડકે ઉપર મૂકે લાકડાનો ભાર, અગ્નિ મૂકી આઘા રહે પછી અંગે જરી અંગારે, જીવ તને જેમ લોઢો ગાળે લુવાર એમ તને ગાળી અને આ કાયાને ગાળી દેશે. તમને હાજે ભજન લાગી જાય ને, તમને કોઈ એક રૂપિયો કોઈનો ખાવો ન ગોઠે. મારા બાપ છાશ ને રોટલો ભૂખ્યા સુઈ જવા, પણ એમ થાય કે કોઈનું કાંઈ ખાવું જ નથી. હે કર્મે કૂતરા બની પછી ઘીરે ઘીરે ધોકા ખાય, પંચભૂતનું પૂતળું અને વિખાતા ન લાગે વાર, કર્મ પ્રમાણ રહેવું કે જેવો કર્મ કરો એવો કર્મ આગે, આ જન્મ અધૂરે જન્મ લીના જાગે. બાપ તમે કોઈ ફોર્મ ભર્યા હતા કે મને પ્રજાપતિમાં આપજો, તો કોણ ઉતારી ગયું તમને? તમારા આથી વિશે કોણ ઉતારી ગયું? પછી તમારા ભાવ નથી ને ઇટના, તો તમે રોદડા રોશો ને, તો તમને કોઈ ન બોલાવે તો તમે સમજો કે આપણે કોઈને ભાવ નથી આપ્યો. રીંગણા જેમ રખડે ને એમ આપણે રખડવીએ, અને જેને ભાવ મળ્યો છે ને એને બાપ ગમે ના જાવ ને આવો આવો કરે છે કે નથી કરતા? તો ભાવ કેળવો એ આપણા હાથમાં છે, કોઈ ના આપણા. કોઈ તમારા બનાવો, પણ તમે કોકના બનો તો તમારા કોક બને, જો તમે કોઈના નહીં બનો તો તમારું કોઈ નહીં બને. અને એક તો યાદ રાખજો, કાયાના ઘડનારને ઓળખો, પરથે પરખો, કોને બનાવ્યો પવન સરખો, દેવળે દેવળે દેવ હોકારા, જ્યાં જોઈતા તું નહોતું, જેસી કરણી કરતા એસી કરણી દુનિયા ભોગવતી હે, કીડીમાં તું, હાથીમાં તું, માથે હાંકો વાળો તો તું નો તું, ચોરી કરીને ભાગવા લાગ્યો અને પાછો ભૂરા લુગડોમાં પકડવા વાળો તું નો તું, દેનારે તું નો તું અને માગવા વાળો તું નો શું. અમારે એવું બને, અરે એવું બને, ગોકુળ મથુરામાં કૃષ્ણ જલિમાને હતી, મથુરા સુધી તે ગોકુળ સુધી ગયા કોઈ જાગ્યો જ નહીં. નદીના 2 ભાગ પડ્યા, ત્યાંથી દીકરી લઈને આવ્યા ને તો અહીંયા કોઈ જાગ્યા નહીં, અને પછી મારી પકડી ગયા ને પછી જાગ્યા. એમ તમારા ઘરમાં કોઈ ગરી જાય ને તો એ ભગવાનના જ કામ હોય. નકર 4 ઘરમાં કોઈક એકાદો તો જાગવો જોઈએ કે ન જાગવો જોઈએ, બધાને હુવરાઈ દીધા. અને યાદ રાખવાનું, ઠાકર આપણી ભેગો હોય. સહેજ મોટરસાઇકલ કે આમ આમ પડખે ગહાઈ ગઈ ને તે કે તમે જ કહીએ કે ઠાકરે બસાવ્યા, એ ઠાકર આપણી ભેગો જ હોય. મારા બાપ ઠાકર આપણી ભેગો હોય. હાજે ગોટો વાળી દે તમને, વગર લાકડે મારી નાખે. બોલો, વગર લાકડે મારી નાખે. એ નિયમ હોય. જ્યારે સત્ય સુકો ને તે કોઈક ભાઠા મારે, આ નક્કી કર્યું. બાકી સત્ય અંજવાળ હોય ને ત્યાં અંધારાના બાપની તેવડ નથી, તમારા ઘરમાં અંધારો આવી કે. એટલે સવારમાં જાગો તો કહેવાનું, હે ઠાકર ભૂલીશુંમાં ભૂલવા દેશની, હું ભલે ગમે ના જાઉં પણ મારા હૃદયમાં તારો વાસ કરાવજે. બસ હે ઠાકર, જેવા છે એવા તારા છે. નાના બાળકો આવડે, દીકરીઓ તમે જાઓ ને ગુરુ મહિમા ગાતી હોય તમારા આહુડા પડી જાય. આ કહી દઉં છું, એવો ગુરુ મહિમા ગાતો હોય. તમને કોઈનું પાપ ન લાગે તો કાંઈ નહીં, પણ તમારી દીકરીનું પાપ લાગે. ખાલી એક જ મેણું બોલે ને કે ભાઈ તારો બાપ તો રેઢિયાર છે ને,
એટલે દીકરીને તમે કદાચ 50,000 કરિયાવર આપો તો એને 2 આહુડા કાથૂટમાં પડી ગયા ને તો તમે એ સમજી જો કે તમે તમારા બાળ બચ્ચા છે તમારા છે, રજ બિરજના તમારા બનાવેલા છે, એમાં બાળક દીકરી કે દીકરો કોઈ બગડ્યો અને અવળે માર્ગે સીડ્યો, તમારે કે મારે 24 અવતાર સુધી નરક ભોગવવું પડે છે. જાડવું તો આપણું ને કે બીજા કોઈને, 2 માણાનું જાડવું ને. એ 2 માણા જો ન હોત, ભેગા ન થયા હોય કે ન હોત તો એને ઘરે દીકરી દીકરીનો જન્મ ન આપે. તો દીકરી દીકરી તો તમે જન્મ આપ્યો, તમારું બિરજ છે, તમારું લોહી છે, અને એ બગડ્યું ને તો 24 અવતાર સુધી આપણે નરક ભોગવવું પડે પોતાના માવતરને. આ કહી દઉં છું. એટલું એલાન આપી દો કે તમે ભલે મારે ત્યાં જન્મ દેવામાં મારી ના નહીં, પણ મને તમે નરકમાં નહીં નાખતા. મારા બાપ તમે જોઈ ભલે સાસને રોટલો ખાશો, પણ મને નરકમાં, અમને 2 માણસને નરકમાં નહીં નાખતા, એવું જીવન નહીં જીવતા. એવી સલાહ હાંજવાર આપી મારા બાપ, હાંજવાર આપી. અને ગુરુ ગમ ભલે ગમે હોય બાળકો, પણ એને ગુરુ ગમ સુધી લઈ જઈજો. કેમ કે 4 ફેરા તમે જયારે ફેરો છો ને એટલે યાદી વ્યાધિને ઉપાધિ 3 જાતના દરદ લાગે છે એને, 3 જાતના દરદ લાગે. અને ગુરુ આશ્રમમાં જાય ને એટલે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એને 4 પ્રકારના ફેરા ફેરે છે. એટલે એનામાં કા દાતારી આવે, કા સેવા આવે, કા એનામાં જ્ઞાન થાય મારે કેવું જીવન આજથી જીવવું છે, અને કા પોતાનામાં ભજન ચાલુ છે, તુંય મારા ઠાકર. ભલે આના કોથળો થઈ જાય પણ ઘરે એકદમ કોઈ દી આળસ કરવાની નહીં. ધરાઈને ખાઈ લેવાનું, ધરાઈને ધંધો કરી લેવાનો, અને ધરાઈને ભગવાનનું ભજન કરી લેવાનું. તમારા ઘરમાં કોઈ દી ભૂખ જ ન આવે, કોઈ દી ન આવે બાપ. પણ ધરાઈને ભજન કરવાનું, ધરાઈને ધંધો કરી લેવાનો, અને ધરાઈને ખાઈ લેવાનું. એટલે શરીર સારું રહે. અને કોઈને હારી વાદ વિવાદ નહીં. તમારા ઘરમાં કોઈને હારી વાદ વિવાદ નહીં કરો. જેટલું તમે કામ કરશો ને એટલું તમારો બદલો તમને ઠાકર દઈ રહેશે. કેમ કે તમારું કાં જમા હોય અને કાં તમારે 40 વર્ષ થાય ને ત્યાં તમારો ચુકાદો થઈ જાય ને તો દીકરીની હો અને જમાઈ એવા મળે ને તમારે બેઠા બેઠા કામ ન કરો તો મારો ઠાકર આક્યા કરે. અને નકર 90 વર્ષ તમારે બળતા જ આ કહી દઉં છું. તમારા હાથમાં જ છે. સુખ ભોગવવી તમારા હાથમાં છે, દુઃખ ભોગવવી તમારા હાથમાં છે. મારા બાપ, 2 તમારા હાથમાં જ છે. સુખે તમારા હાથમાં છે અને દુઃખે તમારા હાથમાં છે. અને એ સુખ તમારું ક્યારે કરવું પડે ખબર? 20 વર્ષ સુધી તમારા પૂર્વીય જન્મની અંદર સારા કર્મ હોય, શૈલી અવસ્થામાં તમે ભજન કર્યું હોય એટલે સારું ગામ મળે, સારા માવતર મળે, ભણાવે ગણાવે, આનંદ કરે. 20 વર્ષ સુધી તમને બધું લાવી દે, 4 ફેરા ફરી દે, મકાન બની કરી દે. અને પછી 20 વર્ષ પછી તમે જે પરણી જાય ને, પરણી ગયા પછી એના બાળ બચ્ચા આવે ને, અને પછી દીકરીની ઓ કે જમાઈ કેવા મળે તમને પોતાને ખબર પડી જાય મારું પૂન પાપ કેવું છે. કેમ કે 4 ધામની યાત્રા એવું કહેવાય છે કે જન્મ લીધો તેથી માવતર હારા મળ્યા તો બાળપણની યાત્રા હારી, યુવાની તો ઘરવાળી હારા મળ્યા તો બીજી યાત્રા, ત્રીજી યાત્રા બાળ બચ્ચા તમને વ્યવસ્થિત મળ્યા, તમારા ઘરે જમાય એ પણ હારા આવ્યા એટલે ત્રીજી યાત્રા. અને ગઢ પણ આવ્યું ને ત્યાં બધા એને જાણી સંભાળી લીધું. આ 4 ધામની યાત્રા, પાણા ગણે 4 ધામની યાત્રા ન કહેવાય. આ 4 ધામની યાત્રા, આને 4 ધામની યાત્રા કહે. એ યાદ કરવાની. પાણા ગણે નહીં, પાણા ગણે. સોનાનો પાઠ માંડ્યો તેથી ઠાકર ભેગો હતો, રૂપાનો પાઠ માંડ્યો તેથી ઠાકર ભેગો હતો, તાંબાનો પાઠ માંડ્યો તેથી ઠાકર ભેગો હતો, માટીનો પાઠ માંડ્યો તેથી ઠાકર ભેગો હતો. એટલે એનો અર્થ એવો થાય કે તમારું બાળપણ હતું, તમારે કાંઈ ઓળખાણ નહોતી, કાંઈ નહોતી. આમ જુઓ કાચની બરણી હાંસવે ને તમને હાંસવતા હતા. એટલે સોનાવરની કાયા હતી, નનકો હતો તેથી પણ એ તમારા રખોપા કરી અને 2 માણસો તમને મોકલી જતા. યુવાન થયો અને રૂપ આવ્યું ને તેથી પણ તમને એવા માણસો મળ્યા ને તેથી પણ તમારો એ પાઠ વ્યવસ્થિત શીખ્યો. અને જ્યારે વ્યવહારમાં પડ્યા ને વ્યવહાર જ્યારે વ્યવસ્થિત કાઢ્યો, એ તાંબાવરની કાયા થઈને તોય બાપ વ્યવસ્થિત. અને ગઢપણ એટલે માટીનો પાઠ માંડ્યો ને એટલે માટીનો પાઠ માંડ્યો ને તેથી પણ ઠાકર તમારે 3 વખત